સાઈરામ સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે ચર્ચા ચાલી રહી છે સજીવોમાં જોવા મળતી આંતરક્રિયાઓ વિશેનું વર્ણન. સજીવોમાં જોવા મળતી આંતરક્રિયાઓમાં આપણે લોકોએ 3 આંતરક્રિયાઓ પૂરી કરી, જેમાં સૌપ્રથમ આપણે લોકોએ ચર્ચા કરી પરભક્ષણ વિશે, કે જેની અંદર એક જાતિને ફાયદો થતો હોય છે અને બીજી જાતિને નુકસાન થતું હોય છે. એકમાં પ્લસની નિશાની અને એકમાં માઇનસની નિશાની. દાખલા તરીકે જાતિ એ ને લાભ થાય છે, જાતિ બી ને નુકસાન થાય છે. પરભક્ષણ પછી સ્પર્ધા, કે જેમાં બંને જાતિને ઓછા વધતા પ્રમાણમાં નુકસાન પહોંચે છે, એટલા માટે બંનેમાં માઇનસની નિશાની. સ્પર્ધા. ત્યારબાદ પરોપજીવન વિશે વાત કરી, ત્રીજા નંબરની આંતરક્રિયા, કે જેમાં એક જાતિને ફાયદો અને બીજી જાતિને નુકસાન થાય છે. એટલે જાતિ એમાં પ્લસની નિશાની, જાતિ બીમાં માઇનસની નિશાની. તો 3 આંતરક્રિયા આપણે લોકોએ પૂરી કરી. ચોથા નંબરની આંતરક્રિયા આપણે લોકો હવે સ્ટાર્ટ કરીએ. તો બધા લોકોનું ધ્યાન હવે ટેક્સ્ટબુકમાં. ચોથા નંબરની આંતરક્રિયાનું નામ છે સહભોજિતા કમેન્સાલિઝમ. જોઈએ આનો મતલબ શું થાય છે. જો આ એવી આંતરક્રિયા છે, સહભોજિતા આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે. એક જાતિને લાભ થાય તો એના માટેની નિશાની પ્લસ, અને અન્ય જાતિને ન તો લાભ ન તો નુકસાન, બરાબર છે, તો એ તટસ્થરીય છે, એટલે એના માટે શૂન્યની નિશાની. યાદ આવ્યું બધા લોકોને? તો આ એક એવી આંતરક્રિયા છે કે જેની અંદર એક જાતિને લાભ થાય છે, જ્યારે બીજી જે જાતિ છે, અન્ય જાતિ છે, એને ન તો લાભ ન તો નુકસાન, બરાબર છે. આંબાની ડાળી પર પરરોહી તરીકે, પરરોહી કીધું છે, પરોપજીવી નથી કીધું, પરરોહી, બરાબર, એટલે બીજા ઉપર આરોહણ માટે આધારિત, પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ. આંબાની ડાળી પર પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ અને વહેલની પીઠ પર વસવાટ કરતા બાર્નેકલ્સને ફાયદો થાય છે, જ્યારે આંબાના વૃક્ષને અને વહેલને તેનાથી કોઈ લાભ થતો નથી. ઉદાહરણ જે અહીંયા આપ્યા છે એ ઉદાહરણ દ્વારા બહુ સરસ રીતે સમજાવ્યું છે કે ભાઈ આંબાનું વૃક્ષ બધા લોકોએ જોયું હશે. અમુક જગ્યાએ આંબાના વૃક્ષ સાથે પરરોહી પ્રકારનું જીવન ગાળતી બીજી એક વનસ્પતિ જોવા મળે છે, જેને ઓર્કિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ઓર્કિડ હોય ને, એ ઓર્કિડના મૂળ એ પાછા હવાઈગત મૂળ હોય, કે જે લટકતા મૂળ હોય, અને એ લટકતા મૂળ છે એ ધીમે ધીમે જમીનના સંપર્કમાં રહેતા હોય છે, એટલે જમીનમાંથી પોષણ એ મૂળતંત્ર દ્વારા જ મેળવશે, પહેલી વસ્તુ. બીજું, માત્ર ને માત્ર આરોહણ અને આધાર આપવા માટે એ આંબાનો ઉપયોગ કરે છે. એટલે ખરેખર આંબાને ઓર્કિડથી કોઈ ફાયદો પણ નથી અને નુકસાન પણ નથી. એટલે આંબો છે એ તટસ્થ જાતિમાં આવશે, પરંતુ આંબાથી ઓર્કિડને ફાયદો છે, કારણ કે એને આધાર મળી રહે છે, બરાબર, આરોહણ કરવા માટેનો આધાર મળી રહે છે. તો એકને ફાયદો થયો, ઓર્કિડને ફાયદો થયો, તો એને ફાયદો થયો એટલે એના માટે પ્લસની નિશાની, બરાબર, જ્યારે ઓને ન તો ફાયદો ન તો નુકસાન, એટલે એના માટે તટસ્થ છે, એના માટે શૂન્ય, ઝીરોની નિશાની. એ જ રીતે દરિયામાં જે વહેલ જોવા મળે, એ વહેલ તરતી હોય તો વહેલનું તો એકદમ કદાવર શરીર હોય, બરાબર, એકદમ મોટું શરીર હોય, તો એ વહેલના શરીર ઉપર નાના નાના બાર્નેકલ્સ, એકદમ નાના નાના મત્સ્ય જેવી રચના એ ચોટેલી હોય શરીર ઉપર. જેમ કેમ કૂતરા ઉપર, એના શરીર ઉપર, એની રૂવાટી ઉપર બગા ચોટેલી હોય, એવી જ રીતે, બરાબર, તો એ નાના નાના જીવજંતુઓ કેમ ચોટેલા હોય આપણા પશુ પ્રાણીઓ ઉપર, એવી જ રીતે બાર્નેકલ્સ ચોટેલા હોય વહેલના શરીર ઉપર. હવે વહેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે શિકાર માટે જતી હોય, એ જે કંઈ પણ શિકાર કરતી હોય, તો એ શિકારને ખાવા માટે જ્યારે એનો ઉપભોગ કરશે, તો ત્યારે એ શિકારના માંસના ટુકડા થોડા ઘણા છે ને, એ દરિયામાં જે જગ્યાએ શિકાર કર્યો હશે ને વહેલે, ત્યાં એ આજુબાજુમાં એ ટુકડાઓ છે એ પ્રસરી જાય, ફેલાઈ જાય, અને એ ટુકડાઓ જે છે એ આ બાર્નેકલ્સ છે એનો ઉપભોગ કરી લે. સમજાણું? તો બાર્નેકલ્સને ફાયદો થયો, જ્યારે વેલ છે એને ન તો ફાયદો ના નુકસાન, એટલે વેલ છે એ તટસ્થ રહી, અને બાર્નેકલ્સને ફાયદો થયો, એટલે એના માટે પ્લસની નિશાની, બરાબર છે. એટલે આ ઉદાહરણ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ બગલા, ઇગ્રેટ અને ચારણ કરતા પશુઓ, ગ્રાઝિંગ કેટલ
બગલા અને ચારણ કરતા પશુ તમે લોકોએ જોયેલું હશે. સિટીમાં તો હવે ન જોવા મળે, પરંતુ ગામડામાં આ વસ્તુ જોવા મળતી હોય કે જે ભેંસ ચરતી હોય, બરાબર, તો એ ભેંસ ઉપર બગલા બેસેલા જોયા હશે. બરાબર છે, લગભગ આ કોમન વસ્તુ છે, બધા લોકોએ જોયેલા જ હશે. તો બગલા અને ચારણ કરતા પશુઓ નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે. નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે. જો તમે કૃષિ ક્ષેત્રવાળા એવા ગ્રામીણ વિસ્તાર કીધું છે, બરાબર, એવા રૂરલ એરિયામાં જો તમે રહો છો તો તમને આ દ્રશ્ય જોવા મળશે. એટલે ગામડામાં જોવા મળે, શહેરમાં તો આ વસ્તુ જોવા ન મળે. સહભોજિતાનું આ ઉત્તમ ઉદાહરણ છે કે જ્યાં પશુઓ ચરે છે તેની પાસે જ બગલા ખોરાક પ્રાપ્તિ માટે રહે છે. કારણ કે જ્યારે પશુઓ ચાલે છે ત્યારે ઝાડપાન હલાવે છે. એ જે કંઈ પણ વૃક્ષાચ્છાદિત વિસ્તારો કે ઘાસના મેદાનો હોય ત્યાં એ ચાલતા હોય, એટલે એ ઘાસ હલતું હોય, એ ઝાડપાન હલતા હોય, વૃક્ષો હલતા હોય, બરાબર. તો એ ઝાડપાન હલાવે છે અને એમાંથી હલે એટલા માટે એમાંથી કીટકો બહાર નીકળે છે. એ ઝાડપાનમાંથી ઈયળો બહાર નીકળે, કીટકો બહાર નીકળે, પતંગિયા બહાર નીકળે છે. બગલા એ કીટકોને ખાય છે, નહીતર વાનસ્પતિક કીટકોને શોધવા તથા પકડવા એ બગલા માટે મુશ્કેલ થશે. તો એ પણ સહભોજિતાનું ઉદાહરણ થયું. એક વેલવાળું ઉદાહરણ યાદ રાખશું. વેલ એના શરીર ઉપર ચોટેલા બાર્નેકલ્સ છે કે જે એના માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વનસ્પતિઓના સંદર્ભમાં વાત કરીએ તો આંબો અને ઓર્કિડ નામની વનસ્પતિ, તેઓ વચ્ચે સ્થપાતું આ પ્રકારનું સહજીવન એટલે સહભોજિતાનું ઉદાહરણ છે કે જેમાં એકને ફાયદો થાય છે અને એક તટસ્તરીય છે. ત્યાર પછી બગલા અને ચરતા પશુઓ છે, બરાબર, એની વચ્ચે એમાં ખાસ કરીને ભેંસ ઉપર તમે બેસેલા જોયા છે. એનું બીજું એક કારણ એ પણ છે કે ભેંસ છે ને એ હંમેશા એને જે તળાવ કે નદી નાળા જે ભરેલા રહેતા હોય ને એમાં એ ભેંસને ગરમી બહુ થાય, એટલે એ પાણીની અંદર ભેંસ 4-5 કલાક સુધી પડી રહી એવા ગંદા પાણીમાં. અને ગંદા પાણીમાંથી જ્યારે પાણીમાંથી બહાર આવે ને તો એ પાણીમાં રહેલા જે નાના મોટા ઈયળો છે કે કીટકો છે કે બીજા વંદા છે કે બીજા અન્ય કોઈ પણ નાના જીવજંતુઓ છે, એ ભેંસની રૂવાટીમાં ચોંટી જાય, ભેંસની ત્વચા ઉપર ચોંટી જાય. હવે એ ભેંસ જ્યારે બહાર આવશે ત્યારે ખાસ બગલા એના ઉપર બેસશે અને એની ત્વચા ઉપર, એની રૂવાટીમાં ચોંટી ગયેલી જે આવી નાની મોટી ઈયળો છે કે બીજા જે જીવાતો છે, બગલા એને ખાઈ જશે. તો આમાં ભેંસને ન તો ફાયદો ન કોઈ પ્રકારનું નુકસાન છે, અથવા તો પશુઓને એક પ્રકારનો ફાયદો કે નુકસાન નથી. એટલે એ તટસ્થ થયા, શૂન્યની નિશાની. એની સામે બગલાને ખોરાક મળી ગયો તો એને ફાયદો થયો, તો એના માટે પ્લસની નિશાની. તો આ પણ એક સહભોજિતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સહભોજિતાનું બીજું ઉદાહરણ સમુદ્ર ફૂલ જે ડંખી સૂત્રાંગો ધરાવે છે. ડંખાંગિકા, બરાબર, એવા સૂત્ર જેવા અંગો કે જે ડંખ મારી શકે. તો સમુદ્ર ફૂલ પાણીમાં જોવા મળે, દરિયામાં જોવા મળે છે, સી એનિમોન કીધું છે. એ સમુદ્ર ફૂલ જે ડંકી સૂત્રાંગો ધરાવે છે તથા તેની વચ્ચે રહેતી રંગ બદલતી એવી ક્લોવન માછલી, કે જે સમુદ્ર ફૂલની વચ્ચે રહે છે, રંગ બદલતી એવી ક્લોવન માછલીની પારસ્પરિક ક્રિયાનું છે. જ્યાં માછલીને સમુદ્ર ફૂલ દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા મળે છે. રક્ષણ મળે છે, કે જે પરભક્ષીઓને ડંખી સૂત્રાંગોથી દૂર રાખે છે. એટલે પરભક્ષી છે એ આ માછલીનો, ક્લોવન માછલી છે એનો શિકાર નહીં કરી શકે. એટલે માછલીને તો સુરક્ષા મળી, એનું પ્રોટેક્શન મળ્યું એને, બરાબર, સમુદ્ર ફૂલથી. એટલે માછલીને ફાયદો થાય છે. સમુદ્ર ફૂલને ક્લોવન માછલી યજમાન હોવા છતાં કોઈ લાભ થતો હોય એવું લાગતું નથી. હજી સુધી નથી જોવા મળ્યું કે સમુદ્ર ફૂલને એ માછલીથી કોઈ લાભ મળ્યો હોય. એટલે સમુદ્ર ફૂલને નહીં લાભ નહીં નુકસાન, નહીં નફો નહીં ખોટ. એટલે સમુદ્ર ફૂલ છે એ તટસ્થમાં આવે. પરંતુ એની સામે ક્લોવન માછલી છે, એ ક્લોવન માછલી સમુદ્ર ફૂલ પાસે રહેલા જે ડંખાંગિકા છે અથવા તો ડંખિકા તરીકે જે ઉપયોગમાં લેવાતા એના જે સૂત્રાંગો છે, તે સૂત્રાંગોની મદદથી ક્લોવન માછલી છે એ બીજા અન્ય પરભક્ષીઓથી બચી શકે છે. એ સૂત્રાંગો એની સુરક્ષા કરે છે, એની રક્ષા કરે છે, બરાબર, રક્ષણાત્મક કાર્ય કરે છે.
તો સમુદ્ર ફૂલથી માછલીને ફાયદો થયો. માછલીને ફાયદો થયો એટલા માટે એના માટે પ્લસની નિશાની, અને એની સામે સમુદ્ર ફૂલને નહીં ફાયદો નહીં નુકસાન, બરાબર, એટલા માટે શૂન્યની નિશાની. તો આવી રીતે આ હતી ચોથા નંબરની આંતરક્રિયા, જેને સહભોજિતા તરીકે ઓળખવામાં આવે છે, કમેન્સાલિઝમ તરીકે ઓળખવામાં આવે છે, કે જે સહભોજિતાની અંદર એક જાતિને હંમેશા ફાયદો થતો હોય અને બીજી જાતિને ન તો ફાયદો ન તો નુકસાન, એટલે એ તટસ્થ રહેતું હોય છે. સહભોજિતા પછીનો ટોપિક આપણે લોકો જે વર્ષોથી આ ભણતા આવીએ છીએ, સહોપકારિતા, મ્યુચ્યુઅલિઝમ, પરસ્પરતા. યાદ કરો બધા લોકો. સહજીવન, જેને આપણે લોકો ભણી ગયા છીએ, સહજીવન શબ્દ મેં તમને લોકોને સમજાવેલો છે કેટલી વખત, બરાબર. એ જ વસ્તુ, એ જ ટોપિક છે આપણે. એ પણ સહજીવન છે, એ પણ આંતરક્રિયાનું પરિણામ છે, આંતરક્રિયાનું જ ઉદાહરણ છે. તો સહોપકારિતા જોઈએ. મ્યુચ્યુઅલિઝમ જોઈએ, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, બંને સજીવોને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, પરસ્પર બંને એકબીજા માટે લાભદાયી હોય, એટલે બે જાતિને એકબીજાથી લાભ મળતો હોય, એટલા માટે બંને જાતિ એ અને જાતિ બી બંને માટે નિશાની આવશે પ્લસની નિશાની, બરાબર. સહોપકારિતા જુઓ બધા લોકો. આ આંતરક્રિયાથી, સહોપકારિતા મ્યુચ્યુઅલિઝમ પ્રકારની આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. આ પ્રકારની આંતરક્રિયાથી જે પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓ, જે શું લખ્યું છે એકદમ ક્લિયર કટ કહી દીધું છે કે બંને જાતિઓને લાભ થાય, એટલા માટે એને સહોપકારિતા, મ્યુચ્યુઅલિઝમ કહેવામાં આવે છે. લાઇકેન શબ્દથી તમે બધા લોકો પરિચિત છો. લાઇકેન્સ એ ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયાની વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવક મૂળ માઇકોરાઇઝા એ પણ સહવાસી છે, બરાબર, સહજીવનનું અથવા તો સહોપકારિતાનું ઉદાહરણ છે. ફૂગ શું કામ કરે, અથવા તો ફૂગથી લીલને શું ફાયદો થાય, અથવા તો વનસ્પતિઓના મૂળ તંત્ર ઉપર જે ફૂગના કવક મૂળ આવેલા હોય તો એ વનસ્પતિઓને શું ફાયદો થાય ફૂગથી, તો એ જુઓ. તો ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના, ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક એવા પોષક તત્વોના શોષણમાં વનસ્પતિઓની મદદ કરે છે. ફૂગથી લાઇકેન્સની અંદર વાત કરીએ તો લીલને શું ફાયદો થાય, બરાબર, અને માઇકોરાઇઝા પ્રકારના સહજીવનની વાત કરીએ તેમાં વનસ્પતિઓને શું ફાયદો થાય એ વસ્તુ સમજાવવામાં આવી છે. કે ભાઈ ફૂગ છે એ એક તો એના તંતુઓ છે એકદમ પાતળા હોય, મૂળ રોમથી પણ પાતળા હોય ફૂગના કવક મૂળ અથવા તો કવક તંતુઓ, બરાબર. તો એ કવક તંતુઓનો ઉપયોગ ફૂગ કઈ રીતે કરે છે, તો અહીંયા તો ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક, ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના શોષણમાં વનસ્પતિઓની મદદ કરે છે, જ્યારે બદલામાં એની સામે વનસ્પતિ એ ફૂગને ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડે છે. આમાં વનસ્પતિ કાર્બોહાઈડ્રેટ પૂરા પાડે છે, અને લાઇકેન્સની વાત કરીએ તો એમાં પ્રકાશ સંશ્લેષી લીલ છે કે જે ફૂગને કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડે છે. બે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપણે ભણવામાં આવી ગયા છે. લાઇકેન્સ શબ્દ વિશે પણ તમે લોકો પરિચિત છો, કે જેમાં માઇકોબાયોન્ટ્સ અને ફાઇકોબાયોન્ટ્સ બે પ્રકારના રસાયણો ભાગ ભજવે છે. ફૂગમાંથી ઉત્પન્ન થતા રસાયણ એને કહેવાય માઇકોબાયોન્ટ, અને લીલ પાસે રહેલા રસાયણો એને કહેવાય ફાઇકોબાયોન્ટ્સ. હવે ફૂગ અને લીલ વચ્ચેનું સહજીવન, કે જે સહજીવનને સંયુક્ત રીતે લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે, અને કુદરતમાં પ્રદૂષણના એ મહત્ત્વના ઇન્ડિકેટર છે. યાદ કરો બધા લોકો કે લાઇકેન્સ એવી જગ્યાએ ઉગશે કે જ્યાં પ્રદૂષણ સાવ નહીં હોય, એવી જ જગ્યાએ તમને લાઇકેન્સ જોવા મળશે. એટલે એનો અર્થ એવો થયો કે જે જગ્યાએ લાઇકેન્સ હોય ત્યાં સમજી લેવાનું કે ત્યાં પ્રદૂષણ સાવ નીલ છે. સમજાય છે બધા લોકોને? આ વસ્તુ આપણે લોકો ભણી ગયા 11મા ધોરણ દરમિયાન. બીજું, ફૂગ અને લીલ વચ્ચેનો સીધો સહજીવન પ્રકારનો સંબંધ એ છે કે ભાઈ ફૂગ છે એ જમીનમાંથી અતિ આવશ્યક એવા ખનિજ પોષક તત્વો જે હોય એ ખનિજ પોષક તત્વો એ લીલને અને વનસ્પતિ સાથે હોય તો વનસ્પતિને પહોંચાડશે.
એની સામે લીલ અને વનસ્પતિ કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે તો એ એનો ફાયદો ઉઠાવશે. પ્રકાશ સંશ્લેષણ કરી જે કંઈ પણ ખોરાક બને છે એ ખોરાક એમાંથી થોડો ઘણો ફૂગને આપશે. એટલે અહીંયા બેય પાર્ટી, બેય જાતિઓ એકબીજાને ફાયદાકારક છે, પરસ્પર અરસપરસ, બરાબર છે. એટલા માટે એને સહોપકારિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે બંને જાતિઓ માટે આપણે પ્લસની સાઇન ઉપયોગ કરીએ છીએ. સહોપકારિતાના સૌથી શાનદાર, આ તો બહુ સામાન્ય ઉદાહરણો છે, હવે પછીના જે ઉદાહરણો ભણવાના છે ને એ બહુ સરસ ઉદાહરણો છે. જો સહોપકારિતાના સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ એકદમ લોભામણા ઉદાહરણો છે, મોહક અથવા તો લોભામણા ઉદાહરણો વનસ્પતિ પ્રાણી સંબંધોમાં જોઈ શકાય છે. કોની કોની વચ્ચેના સંબંધ? પરસ્પર વનસ્પતિ અને પ્રાણી વચ્ચેના સંબંધમાં પણ જોઈ શકાય છે. વનસ્પતિઓને, આ વસ્તુ તો ભણી ગયા છો, વનસ્પતિઓને તેમના પુષ્પ પરાગનયન માટે, બીજ વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. હવે આવડી ગયું બધા લોકોને, યાદ આવી ગયું બધા લોકોને કે જ્યાં કીટકો છે, પતંગિયા છે, ઈયળો છે, મનુષ્ય છે વગેરે, બરાબર, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવા પ્રાણીઓ છે એ વનસ્પતિને ઉપયોગી નીવડે છે, બરાબર. તો પુષ્પ પરાગનયન માટે તથા તેના બીજ વિકિરણ એટલે કે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસારિત કરવું, સ્થાનાંતરિત કરવું, લઈ જવું, આવી પ્રક્રિયા માટે વનસ્પતિને કોણ મદદરૂપ થાય છે અથવા તો કોની જરૂર પડે છે? તો પ્રાણીઓની જરૂર પડે છે. સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જે સેવાઓની અપેક્ષા પ્રાણીઓથી હોય છે, જે વનસ્પતિને પણ અપેક્ષા હોય, સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જે સર્વિસીસ સેવાઓની અપેક્ષા પ્રાણીઓથી હોય છે તેના માટે કર તો ચૂકવવો જ પડશે. તમે સર્વિસ કરાવો છો તો સામે તમે એના રૂપિયા ચૂકવો છો, એની ફીસ ભરો છો, તો એ કર તો ચૂકવવો જ પડશે વનસ્પતિને. તો વનસ્પતિઓ પરાગવાહકો, જે આ પ્રાણીઓ છે કે જેને એની અપેક્ષા છે, તો એ વનસ્પતિઓ કર કયા સ્વરૂપમાં ચૂકવે? તો એ વનસ્પતિઓ છે એ શું કરે? વનસ્પતિઓ પરાગવાહકોને પરાગ અને મધુરસ તથા બીજ વિકિરક હોય એને રસાળ અને પોષક ફળોના સ્વરૂપમાં પુરસ્કાર અથવા તો કર, રિવોર્ડ્સ અથવા તો ફીસ અર્પણ કરે છે. કીટકો એમને તો પુષ્પો ઉપર બેસશે નહીં કારણ વગરના, એ પણ મનુષ્ય જેવા જ છે, જ્યાં લાભ મળશે એ ત્યાં જ જવાના છે, સ્વાભાવિક વસ્તુ છે, બરાબર છે. તો એને પુષ્પો ઉપર બેસવાથી મુખ્ય લાભ એ થાય છે કે પુષ્પમાંથી એ મધુરસ ચૂસે છે. બીજ વિકિરણ કરતું હોય જે કીટક અથવા તો જે પ્રાણી, તો એને એ બીજ વિકિરણ કરવા માટે એ કઈ રીતે કરતું હોય? તો કે એ ફળ ખાવું પડે, પછી એની અંદરથી એના બીજ નીકળે, સમજાય છે? તો એ ફળ મળે છે. તો વનસ્પતિ છે કે એ આ પ્રકારની પ્રક્રિયા કરવા માટે, પરાગનયન કરવા માટે અથવા તો બીજ વિકિરણ કરવા માટે આવા પ્રાણીઓને, કીટકોને વગેરેને, પતંગિયાને વગેરેને વનસ્પતિ છે એ કર અર્પણ કરે છે અથવા તો એને ઇનામ આપે છે. એ ઇનામ તરીકે એને શું આપવું પડે? અથવા ફીસ તરીકે એને શું આપવું પડે? તો ફીસ તરીકે એને ફ્રૂટ્સ આપવા પડે અથવા તો મધુરસ આપવો પડે, તો એ આપે છે, અર્પણ કરે છે. પરંતુ સહોપકારી એવા પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા, જોજો આ શબ્દની નીચે હું અંડરલાઈન કરું છું, પ્રાણીઓમાં પણ આવું થાય છે, છેતરનારા. તો પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા પણ થવી જોઈએ. હવે એનું પણ એક શાનદાર ઉદાહરણ ભણીએ. જુઓ, ઉદાહરણ તરીકે એવા પ્રાણીઓ જે પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ ચોરી જાય છે. વિચાર કરો, પ્રાણીઓ પણ આટલા હોશિયાર હોય છે અને ચાલાક હોય છે કે જે પરાગનયનમાં એકેય રીતે મદદરૂપ ન થાય અને પુષ્પમાંથી મધ ચોરી જતા હોય છે. હવે તમે જોઈ શકો છો કે વનસ્પતિ પ્રાણી પારસ્પરિક ક્રિયાઓમાં, વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેના આ સહજીવનમાં, પારસ્પરિક ક્રિયાઓમાં ઘણીવાર સહોપકારીઓનો સહ ઉદ્વિકાસ શા માટે સમાવેશિત છે? સહ ઉદ્વિકાસ એટલે એની સાથે સાથે ઉદ્વિકાસ થવો. વનસ્પતિનો ઉદ્વિકાસ થતો હોય તો એ વનસ્પતિ ઉપર આધારિત અથવા તો વનસ્પતિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા જે કીટકો છે, જે પ્રાણીઓ છે, એનો પણ ઉદ્વિકાસ થાય, સહ ઉદ્વિકાસ કીધો છે. એટલે કે પુષ્પ અને તેની પરાગવાહક
જાતિઓ, પરાગવાહક એટલે કે પુષ્પમાંથી નીકળતા પરાગરજનું વહન કરતી, પરાગનયન કરતી એવી જાતિઓ. પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓનો ઉદ્વિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો છે. વર્ષોથી આ પુષ્પો ઉગે છે, વર્ષોથી આ એ પુષ્પોમાંથી પરાગનયન પણ થાય છે, વર્ષોથી એ પરાગનયન માટેના જવાબદાર નિશ્ચિત પરાગવાહકો છે. તો જેમ જેમ એ વનસ્પતિઓમાં ઉદ્વિકાસ થાય તો તેની સાથે સાથે એની સાથે સંકળાયેલા પરાગવાહકોમાં પણ ઉદ્વિકાસ થાય, કારણ કે એ બંને એકબીજા સાથે ટાઈટલી લિંક્ડ છે, જોડાયેલા છે. તો પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓ જે છે તે બંનેનો સાથે ઉદ્વિકાસ, બરાબર, સહ ઉદ્વિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો હોય છે. અંજીર વૃક્ષ, ફિગ ટ્રી, અંજીરના વૃક્ષની ઘણી જાતિઓમાં, અંજીરના વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરીની પરાગવાહક જાતિઓ સાથે, અંજીરના વૃક્ષ માટે જવાબદાર જે એના પરાગવાહકો છે કે જે પરાગનયન માટે જવાબદાર છે, એ ભમરીની અમુક જાતિ છે, વાસ્પ. તો અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરીની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે. એનો અર્થ એ છે કે આકૃતિ 13.7, એનો અર્થ એ છે કે કોઈ આપવામાં આવેલ અંજીર જાતિ ફક્ત તેના સાથી ભમરીની જાતિ દ્વારા જ પરાગિત થઈ શકે, ભમરીની બીજી કોઈ અન્ય જાતિ દ્વારા નહીં. જે અંજીરના વૃક્ષ સાથે જે ભમરીની જાતિ વર્ષોથી આ સંકળાયેલી છે, હવે એ જ અંજીરના વૃક્ષની અંદર જેમ જેમ પરિવર્તન આવે છે, એની અંદર ઉદ્વિકાસ આવે છે, તો એની સાથે સંકળાયેલી જે ભમરીની જાતિ છે, જે વાસ્પ છે, એમાં પણ એને જ અનુલક્ષીને ઉદ્વિકાસ થયો છે. એટલે થાય શું કે જેમ અંજીરમાં ઉદ્વિકાસ થયો તેમજ એની સાથે સાથે ભમરીમાં એ પ્રકારનો ઉદ્વિકાસ થયો. એટલે અંજીરના વૃક્ષમાંથી એની સાથે ઉદ્વિકાસ પામેલી જે ભમરીની નિશ્ચિત જાતિ છે એ જ એના દ્વારા જ લખ્યું છે, જો દ્વારા જ પરાગિત થઈ શકે, ભમરીની બીજી કોઈ જાતિ દ્વારા પરાગનયન ન થઈ શકે. આવો સહ ઉદ્વિકાસ પણ જોવા મળ્યો છે. માદા ભમરી ફળનો ઉપયોગ, માદા ભમરી ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ એટલે કે ઈંડા મૂકવા માટે જ કરતી નથી. માદા ભમરી ફળનો ઉપયોગ, દાખલા તરીકે ઉપરની જે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં જુઓ તો અંજીર વૃક્ષ અને ભમરી વચ્ચેનો આવો સહોપકારી સંબંધ દર્શાવ્યો છે, કે જ્યાં પહેલી આકૃતિ છે એમાં ભમરી દ્વારા પરાગિત અંજીરનું પુષ્પ, ભમરીથી અથવા તો ભમરી દ્વારા ભમરીની મદદથી જે અંજીરનું પુષ્પ પરાગિત થયું છે એ પુષ્પ દર્શાવ્યું છે. અને બીજી આકૃતિમાં અંજીરના ફળમાં ભમરી દ્વારા મૂકવામાં આવેલ આ નાના નાના ઈંડા દર્શાવ્યા છે, જે તમે કાળા કલરના જોઈ શકો છો એગ્સ એના. તો અહીંયા શું કીધું છે આપણને વર્ણનમાં સહોપકારિતાના, કે જ્યાં માદા ભમરી જે હોય એ માદા ભમરી ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ એટલે કે ખાલી ઈંડા મૂકવા માટે જ અંજીર રૂપી ફળનો ઉપયોગ નથી કરતી, પરંતુ ફળની અંદર જ વિકાસ પામતા બીજનો ડીંભનો પોષણ માટે પણ ઉપયોગ કરે છે. ફળની અંદર વિકાસ પામતું એનું જે બીજ હશે, અંજીર ફળનું જે બીજ હશે, એ બીજનો ઉપયોગ કોણ કરશે તો કે ભમરીના ડીંભ, જે ઈંડા મૂક્યા છે એ ઈંડાનું રૂપાંતરણ ડીંભમાં થાય અને એ ડીંભને પોષણની જરૂર પડે, તો એ ડીંભ પોષણ કેમાંથી મેળવે છે તો અંજીરનું જે ફળ છે એના બીજમાંથી. તો ફળની અંદર જ વિકાસ પામતા બીજનો ઉપયોગ એના ભમરીના જે ડીંભો છે એ ડીંભોના પોષણ માટે પણ ઉપયોગ કરે છે. ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતા, ઈંડા મૂકવા માટે નિશ્ચિત ઉચિત એવા સ્થાનની શોધ કરતા ભમરી એ અંજીરના પુષ્પ વિન્યાસને પરાગિત કરે છે. એટલે અંજીરની જરૂર તો પડશે જ ભમરીની, તેના બદલામાં અંજીર એ તેના કેટલાક વિકસતા બીજને ભમરીના વિકાસ પામતા ડીંભ માટે ખોરાક તરીકે અર્પણ કરે છે, બરાબર. એટલે આ પણ સહોપકારિતાનું અન્ય ઉત્કૃષ્ટ ઉદાહરણ થઈ ગયું કહેવાય. ત્યારબાદ ફરી પાછું આગળ ચર્ચા વધારીએ.
ઓર્કિડ વનસ્પતિ એ પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા, બરાબર, બિવાઇલ્ડરિંગ ડાયવર્સિટી દર્શાવે છે. ઓર્કિડ વનસ્પતિ કે જે પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી એવી વિવિધતા દર્શાવે છે, જેમાંથી ઘણી સાચા પરાગવાહક કીટકો, દાખલા તરીકે મધમાખીઓ અને ભમરાને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે. બરાબર, આવા કીટકોને આકર્ષિત કરવા માટે સાચા પરાગવાહકો છે આ મધમાખી અને ભમરા, એને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે, જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે. આના દ્વારા પરાગનયન જે થાય મધમાખી દ્વારા, ભમરા દ્વારા, ભમરીઓ દ્વારા, એ સુનિશ્ચિત પ્રકારનું, બરાબર, ખાતરીપૂર્વકનું કીધું છે. જુઓ, એના દ્વારા જે પરાગનયન થશે ને આ બંને કીટકો દ્વારા, એ ખાતરીપૂર્વકનું પરાગનયન થાય. બરાબર, એટલે એ લોકો એમાં ખાતરી મેળવતા હોય છે, એના ઉપર વિશ્વાસ કરતા હોય છે, એવું કહે છે. બધા ઓર્કિડ આ પુરસ્કાર પ્રદાન કરતા નથી. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ, મેડિટેરેનિયન ઓર્કિડ કીધા છે, સામુદ્રિક કીધા છે. સામુદ્રિક ઓર્કિડ એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરાવવા માટે લિંગી કપટનો સહારો લે છે. લિંગી રીતે તેઓ કપટ કરે, જુઓ, સેક્સ્યુઅલ ડિસિટ, બરાબર, લિંગી કપટનો સહારો લે. કોણ? ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ. કોની પાસે? મધમાખી પાસે પરાગનયન કરવા માટે તેઓ કપટ કરે છે. કેવી રીતે? જુઓ, તેના પુષ્પના દલપત્રની એક પાંખડી, તેના પુષ્પના, ઓર્કિડના પુષ્પના જે દલપત્રો હોય, જે પાંખડીઓ હોય, એ બધા પાંખડીઓમાંની એક પાંખડી કે જે કદ, રંગ તથા નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવતી. પુષ્પની એક પાંખડીને એ કદ, રંગ તથા નિશાનીના સ્વરૂપમાં એને કેવી રૂપાંતરિત કરી નાખે? તો કે માદા મધમાખી હોય ને એવી માદા મધમાખી સાથે સામ્યતા, વિચિત્ર પ્રકારની સામ્યતા ધરાવતું એવી પાંખડીનું રૂપાંતરણ કરી નાખે. એ પાંખડી કેના જેવી લાગે? એકદમ માદા મધમાખી જેવી લાગે. એવી રીતે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે, એવી રીતે એ પાંખડીને રૂપાંતરિત કરી નાખે. બરાબર, હવે શું થશે? જોજો, નર મધમાખી એ જે પાંખડીનું રૂપાંતરણ છે માદા મધમાખી તરીકેનું, તો એ નર મધમાખી તેને માદા સમજી લે છે અને તેને માદા સમજી તેના તરફ પોતે આકર્ષિત થાય છે અને પુષ્પની સાથે એ કૂટ મૈથુન કરે છે. જોજો, કૂટ મૈથુન કીધું છે, સ્યુડો કોપ્યુલેશન કીધું છે. મૈથુન ક્રિયા, ઓરિજિનલ મૈથુન ક્રિયા તો થઈ જ નથી, કારણ કે ઓલી તો પાંખડી છે, પુષ્પનો ભાગ છે, પરંતુ એ પાંખડીનું રૂપાંતરણ એ ઓર્કિડે કેવું કરી નાખ્યું છે? જુઓ, ઓર્કિડ પુષ્પ પર મધમાખી એક પરાગવાહક તરીકે, બરાબર, કે જ્યાં એણે એની એક પાંખડીનું રૂપાંતરણ એક્ઝેક્ટલી માદા મધમાખી સાથે સામ્યતા ધરાવે એવી પાંખડીઓ, બરાબર, એવી પાંખડીનું રૂપાંતરણ કરી નાખ્યું. એટલે નર મધમાખીને એવું લાગે કે આ માદા મધમાખી છે, બરાબર, એટલે એ ત્યાં જઈને બેસશે એના ઉપર અને એની સાથે કૂટ મૈથુન કરે છે. બરાબર, અને આ પ્રક્રિયા દરમિયાન આ પુષ્પમાંથી તેના પર પરાગરજ ઝરે છે. થશે શું? પુષ્પ ઉપર જે ઓલું નર મધમાખી આવી, એ નર મધમાખી ઉપર રહેલા ચોટેલા જે કે થોડા ઘણા પરાગરજ હશે, એ પરાગરજ આ પુષ્પના સ્ત્રી કેસર ઉપર ઝરે છે, એના ઉપર ખરી જશે. જ્યારે આ જ મધમાખી બીજા પુષ્પ સાથે કૂટ મૈથુન કરે ત્યારે તેના શરીર પર લાગેલી પરાગરજ, હવે એ જ નર મધમાખી છે એ ફરી પાછું બીજા ઓર્કિડના પુષ્પો ઉપર જશે અને એની સાથે પાછું કૂટ મૈથુન કરશે, ત્યારે તેના શરીર પર લાગેલી પરાગરજ તેની પર પરિવહન પામે છે. એટલે બીજા અન્ય ઓર્કિડ ઉપર જઈ અને એ કૂટ મૈથુન પાછું ચાલુ કરશે ત્યારે જે નર મધમાખીના શરીર ઉપર ચોટેલી પરાગરજ હતી એ અન્ય ઓર્કિડ ઉપર જઈ અને તેના ઉપર પરિવહન પામશે અને આ પ્રકારે પુષ્પને પરાગિત કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સહ ઉદ્વિકાસ કેવી રીતે વિકસિત થયો. જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય, ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણોસર, બરાબર, કારણ એક્ઝેક્ટલી નથી આપ્યું, પરંતુ કોઈ પણ કારણોસર જે માદા મધમાખી છે એ માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. માની લો કે માદા મધમાખી છે એનો રંગ અત્યારે બ્લેક છે, એટલે ઓર્કિડ છે એની પાંખડીનો રંગ બ્લેક કરી નાખે, પરંતુ એની જગ્યાએ માદા મધમાખીની અંદર કોઈ પણ કારણોસર ઉદ્વિકાસ આવે અને બ્લેકમાંથી એનો રંગ છે એ કોફી થઈ જાય. વિચાર કરો, ઉદાહરણ તરીકે 1 મિનિટ માટે, એ કોફી થઈ ગયો. હવે નર મધમાખીને ખબર પડી ગઈ કે ભાઈ માદા મધમાખીનો રંગ કોફી છે,
હવે આ ઓર્કિડનું જે પુષ્પ છે એ પુષ્પ એની પાંખડીનો રંગ તો એ તો બ્લેક જ કરશે, એ તો કાળા રંગનું જ કરશે, બરાબર. એટલે નર મધમાખી હવે એના તરફ આકર્ષાશે નહીં, એટલે આપોઆપ પરાગનયનની સફળતા છે એ ઓર્કિડમાં ઘટી જશે. એટલા માટે અમુક જાતિઓમાં સહઉદ વિકાસ એ જરૂરી છે એવું કહે છે. તો આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે, આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સદૃશ્યતા જાળવવા સહવિકસિત થાય છે. તો આ હતું સહોપકારિતાના અલગ અલગ એવા જુદા જુદા શાનદાર ઉદાહરણો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ સાથે અહીંયા આવીને આપણું આ પરિસ્થિતિ વિદ્યાનું 13મું ચેપ્ટર પણ પૂરું થાય છે. હવે બધા લોકોને ફરી પાછું એક સૂચના આપી દઉં, ખાસ સાંભળી લેજો બધા લોકો, કે આવતા વીકમાં આજે બુધવાર થયો છે, આવતા વીકમાં તમારા 3જા ચેપ્ટરની ટેસ્ટ હું રાખવાનો છું પાછી, બરાબર છે. તમે યુનિટ ટેસ્ટ તો આપી દીધી છે, વ્યક્તિગત ચેપ્ટરની ટેસ્ટ આપવાની બાકી છે. તો એ ફરી પાછી પેપર તમારું નીકળી ગયું છે, બરાબર, એટલે આપણે આપી દઈએ. એટલે 3જા ચેપ્ટરની ટેસ્ટ, માનવમાં પ્રજનન, 3જું ચેપ્ટર, 6ઠ્ઠો યુનિટ, 3જું ચેપ્ટર, એની ટેસ્ટ આપણે ગોઠવી છે. અત્યારથી તમને લોકોને કહી દઉં છું, આજે બુધવાર છે, તમે લોકોએ આમ તો ચેપ્ટર વાંચી લીધું છે, ટેસ્ટ આપી દીધી છે, એટલે તેમ છતાંય કહી દઉં છું કે એની તૈયારીમાં રહેજો. નેક્સ્ટ વીકમાં હું તમને ગમે ત્યારે આગલા દિવસે સૂચના આપી દઈશ કે ભાઈ આવતીકાલે ટેસ્ટ છે, બરાબર. એટલે પછી ત્યારે તમને લોકોને એમ ન થાય કે સરે કીધું નહોતું. એટલે અત્યારે હજી તમારી પાસે 4-5 દિવસ જેવો સમય છે આ વીકનો. આવતા વીકમાં હું ગમે ત્યારે તમને આગલા દિવસે કહી દઈશ, બરાબર છે, કે ટેસ્ટ રાખેલી છે 3જા ચેપ્ટરની. એટલે અત્યારથી એ તમે તો તૈયારી કરી લીધી છે, વાંચી લીધું છે, તેમ છતાં હવે વ્યવસ્થિત રીતે પાછી તૈયારી કરી અને ટેસ્ટ આપી દો, એટલે 3જું ચેપ્ટર છે ને તમારું એકદમ સરસ રીતે ક્લિયર થઈ જાય. હવે નેક્સ્ટ આવતા લેક્ચરથી આપણે લોકો આપણું નેક્સ્ટ ચેપ્ટર છે એ 14મું ચેપ્ટર છે એ ચાલુ કરી દઈશું. 13મું ચેપ્ટર છે એ આવતા વીકમાં પહેલાં તમારે 3જા ચેપ્ટરની ટેસ્ટ પૂરી કરી નાખીએ. એના પછીના વીકમાં તમે લોકો મને ફરી બાજુ જરાક એક વખત યાદી આપી દેજો. તમારે તૈયારી થઈ જાય, 13મું ચેપ્ટર લાંબુ છે, એટલે 13મું ચેપ્ટર તમારા તરફથી જ્યારે તૈયારી થઈ જાય, ક્લિયર થઈ જાય, એટલે તમે લોકો મને કહી દેજો કે સર હવે રેડી છે, 13મા ચેપ્ટરની ટેસ્ટ રાખી દો અને હું ગોઠવી દઈશ. એ તમારા ઉપર નિર્ભર કરે છે. તમે તમારી રીતે મને એક વખત યાદી આપી દેજો. એ પહેલાં અત્યારે તમારે 3જું ચેપ્ટર કરવાનું રહેશે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ન સમજાણું હોય, કોઈને કંઈ પણ ડાઉટ હોય, મુશ્કેલી હોય, તો તમે લોકો મને પૂછી શકો છો, બરાબર. બાકી તૈયારી તમે તમારી રીતે ચાલુ રાખજો. તમને તમારા માટે તો કોરોના આશીર્વાદ રૂપ જ છે અત્યારે, એમ કહી શકાય, કારણ કે તમને આટલી હદે સેલ્ફ સ્ટડી કરવાનો સમય મળી રહ્યો છે, બરાબર છે. એટલે એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સેલ્ફ સ્ટડી બની શકે એટલી ખૂબ જ વધારજો, રિવિઝન ચાલુ રાખજો, બરાબર છે. કારણ કે ધીમે ધીમે નંબર ઓફ ચેપ્ટર્સ છે એ તમે લોકો જોઈ રહ્યા જ છો, બરાબર. ફિઝિક્સમાં કોર્સ કેટલો પૂરો થઈ ગયો, કેમેસ્ટ્રીમાં, બાયોલોજીમાં, બરાબર. એટલે ધીમે ધીમે નંબર ઓફ ચેપ્ટર્સ પૂરા થવા માંડ્યા છે. એટલે પ્રિપરેશન તમારા તરફથી જરાય ઘટવી ન જોઈએ, મહેનત ઘટવી ન જોઈએ. આમના મહેનત છે એ કન્ટિન્યુ રાખવાની છે, ચાલુ રાખવાની છે, કારણ કે આ જુલાઈ મહિનાના 15 દિવસ વયા ગયા, બરાબર છે. હવે ટેન્ટેટિવલી આ મહિનાના જોવા જઈએ તો આપણી પાસે 5 મહિના બાકી રહ્યા છે આ વર્ષના, બરાબર. 5 મહિના હમણાં જતાં વાર નહીં લાગે અને 2021 આવી જશે. એટલે તમારે હમણાં 12થની બોર્ડ એક્ઝામ છે એ 7-8 મહિનાની અંદર આવી જશે, એટલે વાર નહીં લાગે, બરાબર છે. એટલે તૈયારી તમારા તરફથી પૂરી હોવી જોઈએ, એકદમ સિરિયસલી અને સિન્સિયરલી. થેન્ક યુ. સાઇન આઉટ.